નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામમાં વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું હતું। દુધાળા ગામમાં જોરદાર પવન સાથે વરસાદનું આગમન થયું। વરસાદની સાથે પવન પણ જોરદાર ફૂંકાવા લાગ્યો। વંટોળ જેવું વાતાવરણ થઈ ગયું। દુધાળાના ખેડૂતોમાં કેરીના પાકને લઈને ભયંકર નુકસાની જોવા મળી છે। દુધાળા ગામના તમામ ખેડૂતો હવે સરકાર અને તંત્ર સામે સહાયની આસ રાખીને બેઠા છે। હાલ ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે। ધારીના દુધાળા ગામમાં વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું હતું। કમોસમી વરસાદને લઈને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સરકાર અને તંત્ર સામે ખેડૂતો હવે સહાયની આસ લઈને બેઠો છે। ધારીના દુધાળા ગામમાં પણ જોકે વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું હતું। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। સાથે કેરીના પાકને પણ ભયંકર નુકસાન થયું છે। કેરીના પાકને નુકસાન જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સરકાર અને તંત્ર સામે ખેડૂતો હવે સહાયની આસ રાખીને બેઠા છે। ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થયું હતું। કમોસમી વરસાદ અને વાવાઝોડાએ જોકે હાલ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ધારીના દુધાળા ગામમાં પણ વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું છે, અને કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કેરીના પાકને નુકસાની જતાં ખેડૂતોએ પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સરકાર અને તંત્ર સામે ખેડૂતો હવે સહાયની આસ લઈને બેઠો છે। ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થયું કે વાવાઝોડા સાથે કમોસમી વરસાદગ્રસ્ત પાકને પણ નુકસાન થયું છે। અમારા દુધાળા ગામમાં 2 થી 3 ના ટાઈમમાં ફૂલ વરસાદ, ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે, અને 90% અમારે નુકસાની થઈ છે, પ્લસ 10% જ બાકી રહ્યું છે। આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે, એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધું। બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે। જોરદાર ચક્રવાત આવવાથી અને કરા પણ સાથે હતા, એનાથી કેરીમાં 90% નુકસાની દુધાળાની ટોટલ જમીનમાં અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે। તો તંત્ર આમની પાછળ કોઈ મદદ કરે એવી ખેડૂત ભાઈઓની નમ્ર અપેક્ષા છે।